એટલે તૈયાર થઈ પછી છે ને પાછી ભાણા ઉઠી આપજો એમાં ઢીંગુબેન છે ને પહેલી વાર આવ્યા છે હાલીને કા ઢીંગુબેન પગે લગાડવા માનતા છે પણ સોનીબેન તો આને જ પગે લગાડવા લીધા. ઢીંગુબેન ની છે ને ભાઈ માનતા હતી મારા ભાઈ માનતા કે બેન ને છે ને ડૂટી પાકી છે ને તે દી ખબર હા ત્યાં છે ને માનવું ને તો બે વધારવાની એમ છો એટલે સાગીદા એમ કહું. હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાનું છે ને ભાઈ સવાર થઈ ગયો ને સવારમાં છે ને બધા ભાઈ છે ને તાર થવા મીડ્યા છે તાર થઈને છે ને અહીંયા તો ભાઈ છે ને ભજનિયા ચાલવા મીડ્યા છે હાળી બાળી પહેરીને તૈયાર બિયાર થઈને કી બાજુ હે ફરવા અરે ફરવા વાળી તો છે ને હાંજુનું શાક છે હરીવાનું એ શાકનું બાકા છે કે વલાઈ દીધી કા બહુ ભાવે એને બહુ ભાવે હરીવાનું શાક છે ને ભાઈ બહુ ભાવે મેં આપણે છે ને ભાઈ ઘણો સમય શો તે જ આપણે તમે બધા વિચાર કરતા હશો કે આપણે પેલા કુરજીભાઈ છે એ એના બાપાની આવ્યા એટલે ડાયરેક્ટ કેમ વીઆઈ ગયા તો એ ભાઈ છે ને પાછા આજ આવેલા છે ભાઈ આવ્યા છે તો આ ભાઈ છે ને ભાઈ મજા બગડી ગઈ લેતી તે દી ભાઈ આપણે છે ને ભાઈ અહીંયા હતા એના બાપાની આવ્યા ને એટલે ભાઈ છે ને લીટી થઈ ગયા આમ તમે ભાઈ આમ જો તો આમ મોઢું મોઢું જોઈ લે એને બાપાની આવ્યા પછી મોઢું તગી ગયું કે ન તગી ગયું હે કેમ લાગે તમને ના દકોડા મોઢું તગી ગયેલું છે હે તગી ગયેલું છે ને આ બધા છે ને ભાઈ હાલમાં જવાના છે જાત પર જવાના છે હાલીને જવાના છે ને એટલા માટે છે ને અમારે સુનીબેન ની આવ્યા છે કા સુનીબેન હા એમ માનતા હતી ને તે આવ્યા છે ને અહીંયા છે ને ભાઈ બધું તૈયાર થવાનું કામકાજ સલ્લું છે ને એક બાજુ છે ને મારા બા છે ને બનાવે છે લાપસી બનાવે છે માતાજીની તો ભાઈ છે ને અહીંયા અંધન થાય છે આમાં ઘી નાખવાનું હોય શું નાખવાનું ભાઈ તેલ ઘી ગોળ નાખીને ભાઈ છે ને આંધળ મેગ્યું છે બાકી જો આ ખીચડી બની ગઈ છે કોની હા તેલ લેવા જાવ આંધણમાં નાખવા હા એમ આમાં નાખી દેવાનું બાકી ભાઈ આપણને છે ને ભાઈ લાપસીમાં ભાઈ બહુ ખબર ન પડે બાકી મારા બાની બધે બનાવતા હોય ને તો એને આવડતી હોય આપણને ભાઈ કાંઈ ખબર પડે નહીં મને છે જાત પર પછી આપણું કંઈ નક્કી ન કહેવાય આપણે જઈએ તે ને ન જઈએ હે ન ખબર હોય તારે જવાનું છે હા તો આ બધા છે ને વિડીયો ચાલુ હોય ને વિડીયો એવા છે ને છોકરા બધા બોલતા હોય ને એ અમારે છે ને છોકરા બધા એ બોલતા હોય બાકી એને હું તમે ફોન કરો ને એટલે છે ને ન બોલે આ એવા બધા હોશિયાર કા હા એ આ પાડે છે આ હું એટલે તૈયાર થઈ પછી છે ને પાછી ભાણા ઉઠી આપજો કેમ ઉઠકે હા એમ તો પેલા હે ને તાર છે પેલા હે ને ભાણા ઉટકી ન ખાય પછી હે ને તાર થવાય હું એવું ન હોય અત્યારે છે ને ભાઈ બધું ગાવાનું કામકાજ ચાલુ છે ને અહીંયા હે ને હજી મારા બાની ભાઈ છે ને લાપસી છે ને આ બધું નાખ્યું છે ને આ લાપસીમાં ભાઈ ખાસિયત હોય કે લાપસીને છે ને પછી આ લોટ નાખ્યા પછી છે ને એને હલાવી નહીં નાખવાનું કા બા હા એમ કે લોંદો થઈ જાય એટલે સૂટી ન પડે એટલે આવી રીતના છે ને બડબડિયા નીકળવા દો એમનો છે ને જેટલી એમને પાકે ને એટલી લાપસી સારી બને કાબા હા એમ આપણને આમાં જાજી વધારે ખબર ન પડે પણ આમ થોડી ખબર પડે કારણ કે ઘણી વાર બનાવતા હોય એટલે આપણે જોતા હોય એટલે થોડોક અનુભવ હોય હા એમ થોડુંક તેલ નામી દઈ કે એટલે એને હાથે અંદર ને અંદર પાયકા કરે કાબા હા એમ બાકી બીજું કઈ હોય નહીં પણ આ છે ને જેને બનાવતા આવડતી હોય ને એને થી બને ભાઈ બાકી બધાથી બની જાય એવું કાંઈ હોય નહીં ને આપણે છે ને ભાઈ ઘણા ખરા ફોનમાં વિડીયો જોઈને બનાવી નાખે તો એમ હેરખી બને નહીં આમાં છે ને બધી આવડત હોવી જોઈએ તો જ બને હે કેવું કપડા એને હેઠા નાખી દીધા ને આવડા છે ને હજી તૈયાર થવામાં ઓછા નહીં આવતા ભાઈ તો હા એમ તાર થતા ભાઈ કલાક વીજે આ ભાઈને દેખાડે ફેમિલી તો બધી વસ્તુ થઈ ગઈ છે કમ્પ્લીટ ને આપણે છે ને ભાઈ હાલીને કીવાના નીકળી પણ ગયા છીએ ને આપણે છે ને પોગી ગયા છીએ અડધે એટલે આમ ગણો તો અડધા ઉપર થઈ ગયું છે કારણ કે અહીંયા છે ને આપણે આ બંધારાનો કેળો આવે ને એ કેળે પોગી ગયા છીએ અમે છે ને બે હાલ્યા સાયકલ આવી ગયા ને પાલટી બધી છે ને ભાઈ હાલ્યા આવે છે તો
એમાં ઢીંગુબેન છે ને પહેલી વાર આવ્યા છે હાલીને. કા ઢીંગુબેન ઈ શું હાલે હે નહીં હાલતા? આ ઢીંગુબેનની માનતા છે. કોની માનતા છે? આવડાની માનતા છે ને ઢીંગુની તો બાને પગે લગાડવાની હતી લાપસીની ને હા ના મમતીબેનની માનતા છે. કાબે મારે સુનીબેન ને પગે લગાડવા માનતા છે પણ સુનીબેન તો આને જ પગે લગાડવા લીધા હા એમ આ ભાઈ તો છે હાંડી હાલતો નહીં. કા તેડવો પડે અત્યારે જો ભાઈ એક વેફર લીધી હતી, એકવાર સોડા પાઈ, એવી બધી લાલચ દીધી ને તેવા ભાઈ છે ને થોડા ડગલા માંડે છે. અગર તો છે ને તેડીને જ લઈ જવું પડે, કારણ કે તો એથી ભાઈ છે ને આપણે ઘણી વાર તેડ્યા છે ને અત્યારે છે ને બધા હાલે છે ધીમે ધીમે. ફેમિલી તો હાલતા હાલતા છે ને ભાઈ બે બાજુ છે ને ભાઈ બંધારો આવી ગયો છે. આ બાજુ પાણી, આ બાજુ પાણી, કારણ કે પોર છે ને પાણી ખાલી થઈ ગયું, પણ વણ છે ને પાણીનો આખો ભર્યો છે ભાઈ. ગમે એમ વાપરે ને માણા તો એ ખાલી થાય એમ છે નહીં, કારણ કે પોર છે ને તૂટી ગયો ને એના કારણે ખાલી થઈ ગયો. ને ત્યારે માટી કેળો કેમ લાગે? એક નંબર લાગે કે આવો કેળો છે અમારે. અત્યારે ચોમાસાનું વાતાવરણ હોય ને તો બહુ મજા આવે, પણ અત્યારે છે ને ઉનાળો આવી ગયો ને એટલે કેળો આવો લાગે. બાકી અત્યારે ઢીંગું જ અમારે હે. ફાઇનલી છે ને ભાઈ ગેટ આવી ગયો છે જાત પરનો. ફેમિલી તો જાત પરથી છે ને આપણે આવી જાય ઘેરે, ને ભાઈ ઘેરે આવ્યા ને તો આપણે છે ને પાછું બીજી જગ્યાએ જવાનું થઈ ગયું છે, કારણ કે અમારે છે ને ભાઈ એક ઠેકાણ માનતા છે તો ના છે ને ભાઈ જવાનું છે. ને અહીંયા છે ને ભાઈ મેથી ખેઈને મેથી ફોલવાનું ખૂટવાનું શરૂ કરી દે. આને ફોલવાનું ન હોય, ખૂટવાની હોય, એટલે ખૂટવાનું શરૂ કરી દીધું છે. આપણે છે ને ભાઈ નાળિયેર લીધું પાછું. બે નાળિયેર તો સવારમાં છે ને લઈ ગયેલા હતા, પણ અત્યારે પાછું છે ને આ એક નાળિયેરના સાલા પાડવાના છે. તો ભાઈ તૈયાર થઈ જશે ને અત્યારે છે ને ભાઈ પાર્ટી બધી ફેરવી નાખી છે, કારણ કે અત્યારે છે ને મારે જવાનું છે, આને જવાનું છે ને મારે બાને જવાનું છે, એટલાને જવાનું છે. તો ભાઈ અત્યારે છે ને નીકળી કઈ કામમાં. ફેમિલી તો આપણે છે ને પગી જશે કાંધા દાદાના મંદિરે. અહીંયા છે ને ભાઈ કાંધા દાદાનું મંદિર છે. મંદિર છે ને આપણે પહેલી વાર અહીંયા આવ્યા. નાની પાડી શું હોય, એક નાળિયેર માન્યું હોય તો બે નાળિયેર વધારવા પડે એવું હોય. ને આપણે ભાઈ છે ને દર્શન કરી લીધા છે કાંધા દાદાના, તમે બધા દર્શન કરી લો. બાકી ભાઈ છે ને આપણે કોઈ જ અહીંયા છે ને આવ્યા નહોતા, આ પહેલી વાર અહીંયા આવ્યો. બાકી અહીંયા ભાઈ છે ને જગ્યા કેટલી છે, ઓલા પણ લે ઠેક, ઓલા પણ લે ને અહીંયા છે ને ભાઈ બધું કંઈક બનાવેલું છે. ને મંદિર કેવું મસ્ત બનાવેલું છે, આવી રીતનું કંઈક મંદિર છે. આગળ હું તમને છે ને બારલી મંદિર બતાવું. ને આવેલી છે ને ભાઈ મંદિર બારલી છે ને આવું છે તો કેમ લાગે? મસ્તીનું લાગે કે? ને ઓલા પણ છે ને ભાઈ ધજા, ધોળી ધજા છે. ને ઓલા પણ છે ને કંઈક બનાવેલું છે, પણ આપણે છે ને ભાઈ અહીંયા કોઈ જે આવ્યા નહીં ને પહેલી વાર આવ્યો એટલે આપણને બહુ ખબર હોય નહીં ના શું છે એમ. બાકી છે ને મંદિર મસ્તીનું છે ને અહીંયા છે ને ભાઈ જગ્યા છે ને એક નંબર જગ્યા છે, કારણ કે અહીંયા આવીને એટલે આમ મજા આવે. આવડા છે ને ભાઈ અત્યારે અહીં છાની કેટલીને એવું રાખેલું છે, પાણીનું રાખેલું છે. તો આવડે બધા છે ને છા પીવે કે પહેલી તો વાહ વાહ. બાકી જો ભાઈ આવી રીતનું છે. નહીં હો ભાઈ લીધી ને તો બસ હે હાલો. અમારા ભીંગુબેનની છે ને ભાઈ માનતા હતી, મારા બાઈ માનતા કે બેનને છે ને ડૂટી પાકી છે ને તે દી ખબર ત્યાં છે ને હા એમ માનતા પૂરી થઈ ગઈ. હા એમ અમારા ભીંગુબેનને છે ને ભાઈ સારા થઈ ગયા બેન. અમારી ડૂટી પાકી હતી ને કઈ કામ સારી થઈ ગઈ કા, એટલે છે ને માનતા પૂરી કરી નાખી. હવે છે ને ભાઈ ધીમે ધીમે છે ને પાછા નીકળીએ. ને આપણે ગાડીમાં છે ને ભાઈ કેનના બે ટીંગડા, એક આ બાજુ ને એક ઓલી બાજુ. એટલે છે ને આપણે લેવાનું છે ડીઝલ. ટ્રેક્ટર આપણે આપીએ છીએ ને તો ડીઝલ એકવાર તો ભરી ગયા, પણ પાછું લેતા જઈએ એટલે વાંધો ન આવે. ફેમિલી તો બે કેનના છે ને ભરતા એવા ને ભાઈ છે ને ઘરે આવી ગયા છે. અત્યારે જો આ બેન છે ને ગાડીમાં છે ને બહુ રોતા અમારે બહુ કાં. ફેમિલી તો અત્યારે છે ને અમારી ઢીંગુબેનને છે ને પરાણે ખવડાવ્યા છે. જો તો આખું ખોલે છે, આખું ખોલે હજી બેન આખું ખોલે. કેમ સાની સાની બોલે? હવે તો કહું તમારે મોશો એમ મોશો એટલે સાગીદા એમ કહું. જો ભાઈ છોકરાવાળા હોય ને છોકરાવાળા એને આવો હોય, છોકરો ને પોતું હોય ને હા તો આમાં છે ને ભાઈ આવું બધું હોય. અમારે છે ને જેને છોકરું હોય કે એને છે ને ભાઈ પરાણે છોકરું હોવરાવાનું, કારણ કે તાલગણ છે ને એનો મેળ ન પડે હોવાનો કા એવું થાય ને. એ તમે બેહોની હું હવે નહીં બોલતા હોય છે. હે
કેમ કે ભૂત બુદ્ધિ એમ કરાતી પહેલા હુઈ જાય સાના મને આવું હોય ભાઈ છોકરા હોય ને એને આવું હોય બાકી ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને ભાઈ તમે કોઈ છે ને સબસ્ક્રાઈબ નહીં કરતા તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હું ભાઈ તમારો ભાઈ છે ને આપણે ભાઈ એવું તો નહીં પણ આમ તમારા ભાઈ તરીકે છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ